જય સ્વામિનારાયણ. તારીખ 19/10/2025 ધનતેરસ રવિવાર. એક સમયે ગઢપુરમાં શ્રી હરિએ ધનતેરસના દિવસે પોતાના દર્શને દેશાંતરમાંથી આવતા ભક્તજનોને પોતાનું દર્શન આપવા વેદિકા ઉપર રહેલા સિંહાસને ઘણો સમય સુધી બેઠા. પોતાના દર્શને આવેલા ભક્તજનોના ભગવાન શ્રી હરિએ આદર સત્કાર કર્યા અને બહુમાન આપીને બોલાવ્યા. ગઢપુરમાં પધારેલા સર્વે બ્રાહ્મણો કે ભિક્ષુકો તથા અન્નાર્થીને માર્ગમાં ચાલતા જે કોઈ ભક્તોની ખર્ચી ખૂટી ગઈ હોય તે સર્વે ગ્રહસ્થ ભક્તોને પણ મહારાજ ઉત્તમ રાજા પાસે અન્નાદિ જે કાંઈ જરૂરત હોય તે અપાવતા હતા. મહારાજ તે સમયે 5 દિવસ સુધી ચાલે તેટલું કાચું અનાજ, ઘી, સાકર તથા કાષ્ટ વગેરે પદાર્થો બ્રાહ્મણોને અપાવ્યા અને બાકીના ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, સૂત, માગધ, બંદીજનો તથા વાજિંત્ર વગાડનારા સર્વજનોને ઉત્તમ રાજાના દરબારમાં જ ભોજન કરાવ્યા. ધનતેરસના દિવસે મહારાજ સવારના પહોરમાં દાદા ખાચર તથા બીજા કાઠી દરબારો સાથે ગાયોના વંડે પધાર્યા. ત્યાં દરેક ગાયોને કપાળે ચાંદલા કરી ગાયોની પૂજા કરી. પછી ગાયોને ગોળ ખવડાવ્યો. મહારાજે ગોવાળ અરજણ ભગતને બોલાવીને કહ્યું કે આજે ધનતેરસ છે એટલે ગાયોને દોડાવવી જોઈએ. આ સાંભળીને ગોવાળો તેમજ ત્યાં આવેલા સૌ કોઈ ખૂબ રાજી થયા. પછી લાકડી લઈને ગોવાળોએ ગાયોને વહાંબ કરીને વંડા બહાર કાઢી. ગોવાળાનો સંકેત સાંભળીને બધી ગાયો ઊંચા પૂંછડા લઈને ઊભે માર્ગે ચારે પગે દોડી. આકાશ ગોરજની ડમરીથી ભરાઈ ગયું. ગાયો દોડતી પાછી આવી. એમાં સૌની આગળ દાદા ખાચરની ગુગેરી ગાય આવી પહોંચી. સૌએ તાલીઓના ગડગડાટથી ગાયોને વધાવી લીધી. સૌના આગ્રહથી મહારાજે બીજી વખત ગાયોને દોડાવવા ગોવાળોને જણાવ્યું. બીજી વાર પણ ગાયો ઊંચા પૂંછડા કરીતી દોડતી. આ વખતે મહારાજની ધમાલ ગાય સૌની આગળ નીકળી ગઈ. ત્યારબાદ ગોવાળના કહેવા મુજબ પાળાએ કાળા ધાબળા ઓઢીને ગોવાળને તે તરફ મારવા દોડ્યા. એટલે ગોવાળોએ ગાયોને વાંભ કરીને પાળાઓ તરફ છૂટી મૂકી દીધી. એટલે ગાયો છીકોટા નાખતી પાળાઓને મારવા દોડી. આથી પાળાઓ માંડ ભાગી છૂટ્યા. પછી મહારાજે ગાયોને સંકેતથી બોલાવી એટલે પ્રભુ પાછળ ગાયો ગાંડી થઈને દોડી. આમ તેમ ઘડીક ગાયોને દોડાવીને પછી વંડામાં પૂરી દીધી. ગોવાળાઓએ ગાયોને નિરણ નાખી. મહારાજે સૌને ટોપરું અને સાકરની પ્રસાદી વહેંચી. મહારાજ ધનતેરસની રાત્રિએ અશ્વ ઉપર સવાર થઈને કેટલાક પાર્ષદોની સાથે દેશાંતરવાસી ભક્તજનોના જુદા જુદા ઉતારાના સ્થાને પધાર્યા ને તેઓના કુશળ સમાચાર પૂછી તેમને જે કાંઈ જોઈતું હતું તે સર્વે સામગ્રી અપાવી. તેમજ સર્વએ સાવધાનપણે વર્તવું એવી શિખામણ મહારાજે આપી અને પોતાનાથી અજાણ્યા નરનારીને પોતાના ઉતારામાંથી બહાર કાઢવા આવી રીતે ભલામણ કરીને પોતાના નિવાસસ્થાને મહારાજ પધાર્યા. ત્યાર પછી મહારાજે દૂર પ્રદેશથી આવેલા અને પોતાના સ્વરૂપમાં મનને અર્પણ કરનારા સર્વે ભક્તોની મુમુક્ષુતાની સોમલા ખાચર આદિ પાર્ષદો આગળ ખૂબ જ પ્રશંસા કરી. આવી રીતે અન્નકૂટોત્સવના દર્શન કરવા આવતા ભક્તજનોના સર્વે સંઘોના તત્કાળ યથાયોગ્ય સન્માન કરાવી યથાયોગ્ય ઉતારાની વ્યવસ્થા કરાવવામાં વ્યસ્ત રહેલા શ્રીહરિએ કુકડાઓના બોલવા ઉપરથી જાણ્યું કે રાત્રિનો 3જો પહોર પૂર્ણ થયો. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 9 શ્લોક 32-45માંથી.